દેશોમાં ભાગતા ફરતા આરોપીને છેવટે પોલીસે પકડી પાડ્યો હોવાના સમાચાર। સજ્જુ કોઠારી ગેંગનો કુખ્યાત અને દીઢો આરોપી હાલમાં પોલીસના સકંજામાં આવી ચૂક્યો હોવાના સમાચાર છે। આ આરોપીનું નામ છે ગુલામ હુસૈન હૈદર અલી। પોલીસને બાતમી મળી હતી કે આરોપી ગુલામ હુસૈન મુંબઈ એરપોર્ટથી ભાગવાની ફિરાકમાં છે અને બસ પછી શું પોલીસે વોચ ગોઠવી અને જેવો આરોપી એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ તેને પકડી પડાયો છે। મહત્વપૂર્ણ છે કે સુરત પોલીસે સજ્જુ કોઠારી ગેંગ વિરુદ્ધ ગુડસી ટોક હેઠળ ગુનો પણ દાખલ કર્યો હતો। આ ગેંગના સભ્યોને પોલીસ શોધતી હતી। આરોપીને પકડી પાડવા પોલીસે 20,000નું ઇનામ પણ ડિક્લેર કર્યું હતું। સજ્જુ ગેંગનો કુખ્યાત આરોપી ગુલામ હુસૈન છેલ્લા 2 વર્ષથી 6થી વધુ દેશોમાં નાસ્તો ફરતો હતો। આખરે તેના પાપનો ઘડો ભરાઈ ગયો અને આવી ગયો છે પોલીસના સકંજામાં। પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે। કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે, એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે। 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા। અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો। હુસૈન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો। અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા। ખાખીના સકંજામાં આવી છે ગુનાખોરીને અંજામ આપતી